ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું વિક્રમસિંહ સૂર્યવંશી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ પોલિટિકલ સાયન્સ, આપ સૌનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું જાહેર વહીવટ વિશે, જેમાં પ્રકરણ 2ની વાત કરીશું, જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વિશે. તો વહીવટને 2 ભાગમાં વહેંચવામાં આવેલો છે, જાહેર અને ખાનગી વહીવટ. વહીવટને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક જાહેર વહીવટ અને બીજું ખાનગી વહીવટ. સામાન્ય રીતે સરકારી પ્રવૃત્તિઓ, સંસ્થાઓ અને જાહેર સાહસો સાથે સંબંધિત વહીવટને જાહેર વહીવટ કહેવામાં આવે છે. જેમ કે તમામ સરકારી કચેરીઓનો વહીવટ એ જાહેર વહીવટ કહેવાય છે. ખાનગી વહીવટ એ ખાનગી સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે સંબંધિત હોય છે. તમામ ખાનગી માલિકીની કંપની અથવા સંસ્થાઓનો વહીવટ ખાનગી વહીવટ તરીકે ઓળખાય છે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે કેટલીક સામ્યતા જોવા મળી શકે છે, તો બીજી તરફ જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલાક મુખ્ય તફાવતો પણ રહેલા છે. વાત કરીશું પોલ એચ એપલબી, હર્બર્ટ એ સિમોન અને પીટર ડ્રકર જેવા વહીવટ ચિંતકો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે તફાવત હોવાનું માને છે, અને તેમણે બંને વહીવટ વચ્ચેના તફાવતો સ્પષ્ટ કર્યા છે. જ્યારે હેનરી ફોયલ, MP ફોલેટ, લ્યુથર ગુલિક અને લિન્ડલ ઉર્વિક જેવા ઘણા વહીવટી વિચારકો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેના તફાવતને સ્વીકારતા નથી. આવા વિચારકોનો મતે જાહેર હોય કે ખાનગી હોય, વહીવટ એ આખરે વહીવટ છે, એમાં તફાવત ના હોઈ શકે. માટે આપણે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેના સંબંધોને વધારે સારી રીતે સમજવા માટે આગળ વધીશું. તો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે ગાઢ સંબંધ જોવા મળે છે. જાહેર કે ખાનગી બંને પ્રકારની વહીવટી પ્રણાલીઓએ વહીવટના સામાન્ય સિદ્ધાંતો અનુસરવા પડે છે અને સમાન પ્રકારના કાર્યો કરવા પડે છે. વહીવટની સામાન્ય બાબતો જેવી કે આયોજન, સંગઠન, અંદાજપત્ર, નિયંત્રણ, સંકલન વગેરે જાહેર અને ખાનગી બંને પ્રકારના વહીવટમાં સમાન રીતે લાગુ પડે છે. લ્યુથર ગુલિક પ્રતિપાદિત પોસ્ટકોર્પ સિદ્ધાંત જાહેર અને ખાનગી વહીવટ બંને ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. લ્યુથર ગુલિકના મતે આયોજન એટલે કે પ્લાનિંગ, સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન, કર્મચારીઓ એટલે કે સ્ટાફિંગ, નિર્દેશન ડાયરેક્ટિંગ, સંકલન કોઓર્ડિનેટિંગ, અહેવાલ રિપોર્ટિંગ અને અંદાજપત્ર બજેટિંગ આ બધા જ વહીવટ માટે બહુ જરૂરી મુખ્ય પગલાં છે અને તે સાર્વત્રિક છે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે રહેલી સામ્યતા સમજવી હોય આ પ્રમાણે સમજીશું. પ્રથમ, આયોજન એટલે કે પ્લાનિંગ. તો જાહેર સંસ્થા હોય કે ખાનગી સંગઠન હોય, આયોજન એ તેનું પ્રાથમિક અને મૂળભૂત કાર્ય છે. સરકાર અને ખાનગી કંપનીઓ બંને પોતાના પૂર્વ નિર્ધારિત ધ્યેયોને સિદ્ધિ માટે ભાવિ કાર્યોની રૂપરેખા અગાઉથી નક્કી કરે છે. દરેક સંસ્થા કે સંગઠન શું કરવું, ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે અંગેની યોજના બનાવી ક્રિયાઓનો ભાવિ માર્ગ નિર્ધારિત કરે છે. આયોજન એ સમસ્યાનું નિરાકરણ અને નિર્ણય લેવાની મહત્ત્વની કવાયત છે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંને આયોજન દ્વારા ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે રીતો અને માધ્યમો વિશે વ્યવસ્થિત પ્રયાસ કરે છે. બંને પ્રકારની વહીવટી પ્રણાલીમાં માનવ સંસાધન, મશીન, સામગ્રી, પદ્ધતિ વગેરેનો ઉપયોગ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આયોજન કરવું જરૂરી છે. આયોજન દ્વારા વહીવટમાં મૂંઝવણ, અનિશ્ચિતતાઓ, જોખમો, બગાડ વગેરેની ટાળી શકાય. ભારતમાં સ્વતંત્રતા બાદ આયોજન પંચની રચના કરવામાં આવી હતી અને તેના દ્વારા પંચવર્ષીય યોજના ઘડવામાં આવતી હતી. વર્ષ 2015થી
આયોજન પંચનું સ્થાન નીતિ આયોગે લીધું છે. નીતિ આયોગ ભારતમાં ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે મહત્ત્વનું આયોજન હાથ ધરે છે. આથી કહી શકાય કે આયોજન જાહેર અને ખાનગી બંને પ્રકારના વહીવટમાં જોવા મળે છે. દ્વિતીય, વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝેશન. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંનેમાં વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે અને વ્યવસ્થા તંત્રના સામાન્ય સિદ્ધાંતો બંને પ્રકારના વહીવટમાં સમાન રીતે લાગુ પડે છે. રાષ્ટ્ર હોય કે કંપની હોય, પોતાના ઉદ્દેશ્યો અને લક્ષ્યો સુધી પહોંચવા માટે જરૂરી માળખું હોવું જરૂરી છે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંને કાર્યક્ષમતામાં વધારો થાય છે. તે રીતે શ્રમના વિભાજન અને વિશેષીકરણ પર ભાર મૂકે છે. રાજ્ય કે ખાનગી એકમ બંને વહીવટમાં ધ્યેયોની પ્રાપ્તિ માટે જરૂરી નિર્ણયો લેવા અને કાર્યોના અમલીકરણ માટે જવાબદાર વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. તે જરૂરી બને છે. તૃતીય, કર્મચારી વ્યવસ્થા એટલે કે સ્ટાફિંગ. તો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંનેમાં કર્મચારીઓ વ્યવસ્થિત ખૂબ જ મહત્ત્વની બાબત છે. માનવ સંસાધન દરેક સંસ્થા માટે સૌથી મહત્ત્વનું ગણી શકાય. કોઈ પણ સંસ્થામાં મૂડી, સામગ્રી, મશીન વગેરેનો અસરકારક ઉપયોગ માનવ સંસાધનના સકારાત્મક પ્રયાસો દ્વારા જ શક્ય બને છે. આથી સંસ્થાના વિવિધ કાર્યો કરવા માટે પૂરતા પ્રમાણમાં કુશળ કર્મચારીઓ હોવું અનિવાર્ય છે. તેથી બંને પ્રકારના વહીવટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે સંસ્થાને પૂર્વ નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા મદદ કરી શકે તેવા કર્મચારીઓની ભરતી કરી તેમની ક્ષમતા, પ્રતિભા, યોગ્યતા અને વિશેષતાઓ અનુસાર યોગ્ય કામગીરી સોંપવામાં આવે. આથી જાહેર સંસ્થા અથવા કંપનીમાં ચોક્કસ હોદ્દા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. કર્મચારીઓની નિમણૂક તેમની કુશળતા અને જ્ઞાનના મૂલ્યાંકન કરીને ગુણવત્તાના આધારે કરવામાં આવતી હોય છે અને પછી તેમને તે મુજબ ચોક્કસ ફરજ સોંપવામાં આવે છે. ચોથું, સોપાનિક માળખું એટલે કે હાયરાર્કિકલ સ્ટ્રક્ચર. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંનેમાં હાયરાર્કિકલ સ્ટ્રક્ચર જોવા મળી શકે છે. સામાન્ય રીતે વહીવટતંત્રની રચના પિરામિડ આકારની હોય છે. વહીવટને સૌથી ટોચ ઉપર મુખ્ય કારોબારી, ત્યારબાદ ઉચ્ચ સંચાલન અને મધ્ય સંચાલન અને ક્ષેત્ર સંચાલન એમ 4 મુખ્ય કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. આ ઔપચારિક સંગઠનમાં પદાનુક્રમ પ્રમાણે દરેક સ્તર પર અધિકાર, ફરજો અને જવાબદારીઓ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતમાં સૌથી ટોચ પર રાજકીય કારોબારી હોય છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રીમંડળ વગેરેનો સમાવેશ થાય છે. બીજી કક્ષાના ઉચ્ચ સંચાલનમાં સચિવ સ્તરના સનદી અમલદારો હોય છે, જે સનદી પરીક્ષા પાસ કરીને સનદી સેવામાં આવ્યા હોય. તેમના હેઠળ ત્રીજી કક્ષાએ અન્ય વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હોય છે. દરેક કક્ષામાં પદ સોપાન વ્યવસ્થા હોય છે અને પદ સોપાન વ્યવસ્થામાં ઉચ્ચ સ્તર તરફથી નિમ્ન સ્તર આદેશ આપવામાં આવે છે. તો ખાનગી વહીવટમાં પણ ટોચ સ્તરનું સંચાલન, મધ્ય સ્તરનું સંચાલન અને નીચલા સ્તરનું સંચાલન એમ વિવિધ કક્ષાએ જોવા મળે છે. આથી કહી શકાય કે જાહેર અને ખાનગી બંને વહીવટ તંત્રોમાં વિવિધ દરજ્જાના કર્મચારીઓનું સોપાનિક માળખું એટલે કે હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોય છે અને પદ સોપાન પ્રમાણે બંનેમાં ફરજો અને કામનું સ્પષ્ટ સીમાંકન થયેલું હોય છે. પાંચમું, અંદાજપત્ર એટલે કે બજેટિંગ. તો જાહેર વહીવટ અને ખાનગી વહીવટ અંદાજપત્રની દ્રષ્ટિએ પણ સામ્યતા રહેલી છે. બંને વહીવટી તંત્રમાં વિવેકપૂર્ણ નાણાકીય આયોજન દ્વારા નીતિગત ધ્યેયો હાંસલ કરવા માટે જરૂરી માનવીય અને ભૌતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા, ધ્યેય સિદ્ધિ સરળ બનાવવા અને સંસ્થાને અનેક ઉદ્દેશ્યો પાર પાડવાના સાધન તરીકે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. બંને પ્રકારના
આવનારી આવકનો અંદાજ, સંસાધનોની ફાળવણી, પ્રાથમિકતા અને થનાર ખર્ચનું આખા વર્ષનું સરવૈયું કાઢવામાં આવે છે. અંદાજપત્રની પ્રક્રિયા જાહેર અને ખાનગી સંસ્થાઓના અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. છઠ્ઠું, લોક ભાગીદારી અને જાહેર વ્યવસ્થા. તો મિત્રો, જાહેર વહીવટ હોય અને ખાનગી વહીવટ બંનેમાં લોકો કેન્દ્રમાં હોય છે. બંને પ્રકારના વહીવટમાં લોકો સાથેનો મહત્તમ સંપર્ક અને લોક ભાગીદારી હોવી જોઈએ, જે ખૂબ જરૂરી છે. જો બંને પ્રકારના વહીવટમાં લોકો સાથેના સંપર્કો ખોવાઈ જાય અને લોકો રસ લેવાનું બંધ કરે છે તો વહીવટ નિષ્ફળ જાય છે. લોકો સાથે સતત સૌહાર્દપૂર્ણ અને સુમેળભર્યા સંબંધોનો વિકાસ સાર્વજનિક અને ખાનગી વહીવટને સફળ બનાવે છે. બંને પ્રકારના વહીવટે લોકોને સેવા પૂરી પાડવા માટે સૌપ્રથમ લોકોની જરૂરિયાતો શું છે તે જાણવું પડે છે. ભારત આઝાદ થયા પછી શરૂ કરવામાં આવેલ સામુદાયિક વિકાસ યોજના કાર્યક્રમ અને રાષ્ટ્રીય વિસ્તરણ સેવા નિષ્ફળ જવાનું એક મુખ્ય કારણ લોક ભાગીદારીનો અભાવ હતો. તેમ કહી શકાય છે, જાહેર કાર્યક્રમો લોકોના સાથ સહકારથી જ સફળ બને છે. ખાનગી વહીવટમાં પણ પોતાના કંપનીના માલની ખરીદી કે સેવાના ઉપયોગ માટે તેમજ ગ્રાહકો વધારવા માટે લોક સંપર્ક જરૂરી બને છે. વર્તમાન સમયમાં સરકાર દ્વારા માળખાકીય વિકાસ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારી મોડલ એટલે કે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ અપનાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા ખાનગી અને વિદેશી પ્રત્યક્ષ રોકાણોને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ માળખાકીય પરિયોજનાઓના નિર્માણ કાર્ય માટે ખાનગી એકમોને આમંત્રિત કરવામાં આવે છે. સરકાર મૂળભૂત માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તાઓ, પુલ, બંદરો, એરપોર્ટ, શાળાઓ, યુનિવર્સિટીઓ, હોસ્પિટલો, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વીજ ઉત્પાદન વગેરેની સેવા સંચાલન અથવા નિર્માણ માટે કોઈ ખાનગી કંપની અથવા એજન્સી સાથે કરાર કરે છે. આથી કહી શકાય કે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે ઘણી સામ્યતા જોવા મળે છે. આધુનિક સમયમાં જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંને એકબીજા સાથે સંકળાયેલા હોવાથી બંને વચ્ચે સ્પષ્ટ સીમાંકન રેખા દોરી શકાય નહીં. કેટલીક વહીવટી પ્રક્રિયાઓ બંનેમાં જોવા મળે છે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો તફાવત જોઈશું હવે આપણે. તો હેનરી ફોયલ, મેરી પી ફોલેટ અને એલ ઉર્વિક જેવા પ્રશિષ્ટ અભિગમવાદી વિદ્વાનો દ્વારા જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે તફાવત હોવાનું નકારે છે. એમના અનુસાર તફાવત હોઈ જ ના શકે. જ્યારે હર્બર્ટ સિમોનના દૃષ્ટિકોણ અનુસાર બંને વહીવટ વચ્ચે તફાવતના 3 મુદ્દા જોવા મળે છે. પ્રથમ, જાહેર વહીવટ અમલદારશાહી, જ્યારે ખાનગી વહીવટ વ્યવસાયિક છે. દ્વિતીય, જાહેર વહીવટ રાજકીય છે, જ્યારે ખાનગી વહીવટ બિન રાજકીય છે. અને તૃતીય અને અંતિમ, તો જાહેર વહીવટમાં તુમારશાહી જોવા મળે છે, એટલે કે રેડ ટેપિઝમ, જ્યારે ખાનગી વહીવટ તેમાંથી મુક્ત છે. આથી જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે રહેલા તફાવતોને આ મુજબ વિગતે સમજી શકાય છે. પ્રથમ, રાજકીય નિર્દેશન. જાહેર વહીવટ રાજકીય બાબત છે, જ્યારે ખાનગી વહીવટ બિન રાજકીય છે. જાહેર વહીવટમાં રાજકીય નિર્દેશન આપવામાં આવે છે. જાહેર વહીવટ હેઠળના વહીવટદારોને રાજકીય કારોબારી દ્વારા દિશા નિર્દેશન આપવામાં આવતું હોય છે. સનદી સેવાના અમલદારો અને સરકારી કર્મચારીઓને રાજકીય નેતાગીરી દ્વારા આદેશ આપવામાં આવતા હોય છે. જાહેર વહીવટના મૂળમાં રાજકારણ હોય છે. જાહેર વહીવટમાં રાજકીય ઈચ્છાશક્તિ મહત્વનો ભાગ ભજવે છે. હંમેશાની જેમ પોલિટિકલ વિલ હોવું જરૂરી છે. તો રાજકીય નેતાગીરી દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ વહીવટી અધિકારીઓએ કરવો પડે છે. જાહેર વહીવટમાં રાજકીય સંદર્ભમાં નિર્ણયો લેવાય છે. સત્તાધારી પક્ષ પોતાની વિચારધારા પ્રમાણે
નીતિ અને કાર્યક્રમો ઘડે છે. મુખ્ય વહીવટી અધિકારીઓએ તટસ્થ રીતે નીતિ વિષયક બાબતોનો અમલ કરવાનો હોય છે, જ્યારે ખાનગી વહીવટ રાજકીય નેતાગીરીને આધીન હોતો નથી. ખાનગી વહીવટમાં રાજકીય સંદર્ભમાં નિર્ણયો લેવાતા નથી. ખાનગી વહીવટમાં નિર્દેશન એ સંચાલકીય કાર્ય છે. ખાનગી વહીવટમાં વ્યવસાયિક સંગઠનના સંચાલકો દ્વારા તેમના ગૌણ અધિકારીઓને નિર્દેશન આપવામાં આવતું હોય છે. સંગઠનના માલિક કે મેનેજર દ્વારા કર્મચારીઓને ઉત્પાદન, વિતરણ, વેચાણ, વ્યાપાર વૃદ્ધિ વગેરેના સંદર્ભમાં શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે. તેમજ તમામ સૂચનાઓનું પાલન અને યોગ્ય પરિપ્રેક્ષમાં તેનો અમલ થાય તેની ખાતરી કરવામાં આવે છે. ખાનગી વહીવટમાં બજાર વલણો, દિશા અને નિયમના મહત્વની ભૂમિકા ભજવે છે. બીજા મુદ્દાની વાત કરીશું, ધ્યેય અને ઉદ્દેશો. જાહેર વહીવટમાં નફાના હેતુની ગેરહાજરી એ તેને ખાનગી વહીવટથી અલગ પાડતી મહત્વની લાક્ષણિકતા છે. જાહેર વહીવટનો પ્રાથમિક હેતુ લોકોને સેવાઓ પૂરી પાડવાનો હોય છે. જાહેર વહીવટ મહત્તમ લોકોનું મહત્તમ શ્રેય કરવા મથે છે. જાહેર વહીવટમાં નફાના ઉદ્દેશથી કોઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી નથી. જાહેર વહીવટમાં લોકોનું કલ્યાણ અને સેવા મુખ્ય તથા નફાને ગૌણ સ્થાન હોય છે. જોકે તેનો અર્થ એવો નથી કે જાહેર વહીવટમાં નફો કરવામાં આવતો નથી. કેટલાક જાહેર સાહસો સારો એવો નફો પણ કરતા હોય છે. ક્યારેક બહુ ખોટ કરતા જાહેર સાહસો બંધ પણ કરવામાં આવે છે, અથવા તો ખોટ કરતા આવા નિગમો અથવા જાહેર સાહસો નફો કરતા કેવી રીતે થાય તે માટે વ્યૂહાત્મક પગલાં પણ લેવામાં આવતા હોય છે. ખાનગી સેવા ક્ષેત્રો સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે જાહેર સેવાકીય વિભાગોમાં પણ નાગરિક સુવિધામાં સુધારા કરવામાં આવે છે. જેમ કે ભારતમાં ઝડપી અને વિશ્વસનીય કુરિયર સેવા આપતી કંપનીઓની સાથે સ્પર્ધામાં ટકી રહેવા અને લોકોનો વિશ્વાસ કેળવવા માટે ભારત સરકારના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગમાં ગુણાત્મક સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં જાહેર વહીવટનું અંતિમ ધ્યેય લોકોની સેવા કરી લોકોને સુખાકારીમાં વધારો કરવાનું છે તેમ કહી શકાય છે. ખાનગી વહીવટની વાત કરીએ તો ખાનગી વહીવટનું મુખ્ય ધ્યેય કોઈ ખાનગી સંસ્થાના માલિકની વ્યક્તિગત આકાંક્ષાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવાનું હોય છે. ખાનગી વહીવટ નફો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે. ખાનગી વહીવટમાં નફો મુખ્ય અને સેવા ગૌણ સ્થાન ધરાવે છે. ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ માર્ગ પર ચાલતી ખાનગી વાહન સેવા જો ખોટ કરતી હોય તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. પરંતુ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ દ્વારા જો ખોટ થતી હશે તો પણ સેવા ચાલુ રાખવામાં આવે છે, કારણ કે તેનો હેતુ સેવાના માધ્યમથી લોકોની મુસાફરીમાં અગવડ ના પડે તે જોવાનું હોય છે, ના કે મુખ્ય હેતુ હોય છે નફો કરવો. ત્રીજો મુદ્દો છે વ્યાપ. તો આધુનિક કલ્યાણ રાજ્યમાં જાહેર વહીવટનો વ્યાપ ઘણો વિશાળ જોવા મળે છે. જાહેર વહીવટ સરકારની તમામ પ્રવૃત્તિઓને આવરી લે છે. જાહેર વહીવટ લોકોના જન્મથી લઈને મૃત્યુ સુધી ગાઢ સંબંધ ધરાવે છે. આધુનિક રાજ્ય કલ્યાણ રાજ્ય ગણાય છે. લોકોના ઉત્કર્ષની ચિંતા પણ રાજ્ય કરે છે. આથી રાજ્યના કાર્યક્ષેત્રમાં અનેક ગણો વધારો થયો છે. જેટલો રાજ્યના કાર્યક્ષેત્રમાં વધારો થાય તેટલો જ જાહેર વહીવટના વ્યાપમાં વધારો થાય છે. ખાનગી વહીવટનો વ્યાપ મર્યાદિત હોય છે. ખાનગી વહીવટ ખાનગી સંસ્થાઓના સંચાલન સાથે સંબંધિત હોય છે અને જાહેર વહીવટ સરકારી વ્યવસ્થામાં કાર્ય કરે છે, જ્યારે ખાનગી વહીવટ બિનસરકારી વ્યવસ્થામાં કાર્યરત હોય છે. જાહેર વહીવટ સામાન્ય રીતે રાજ્યના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા તમામ પ્રદેશને આવરી લેતા હોય છે, જ્યારે ખાનગી વહીવટનો વિસ્તાર ખૂબ જ નાની કચેરી પૂરતો સીમિત હોઈ શકે અથવા ઘણા રાષ્ટ્રોમાં ફેલાયેલો પણ હોઈ શકે. જેમ કે કોઈ નાનું ઔદ્યોગિક એકમ હોય તો તેનો વહીવટ કોઈ પ્રદેશ પૂરતો સીમિત હોય, પરંતુ
જો બહુરાષ્ટ્રીય કંપની હોય તો તેનો વિસ્તાર ઘણો હોય. બહુરાષ્ટ્રીય કંપનીઓની વ્યાપારી પ્રવૃત્તિઓ ઘણા દેશોમાં ફેલાયેલી હોય છે. ચોથા મુદ્દાની વાત કરીશું તો સલામતી, સિક્યોરિટી. જાહેર વહીવટમાં કર્મચારીઓની નોકરીની સલામતી બહુ વધુ હોય છે. ખાનગી વહીવટમાં એની સામે નોકરીની અસલામતીનું જોખમ રહેલું હોય છે. જાહેર વહીવટમાં કર્મચારીની નિમણૂક થયા પછી સામાન્ય સંજોગોમાં તેને દૂર કરી શકાતો નથી. સેવાના નિયમોનો ભંગ કરે તો જ તેને ફરજ મોકૂફ અથવા બરતરફ કરવામાં આવે છે. સરકારી કર્મચારીએ ફરજ પ્રત્યે નિષ્કાળજી રાખી હોય તો કારણદર્શક નોટિસ આપવામાં આવતી હોય છે. ખુલાસો પૂછવામાં આવે છે. જો ખુલાસો સંતોષકારક ન લાગે તો ક્યારેક હળવી સજા કરી એકાદ ઇજાફો રોકવામાં આવે છે. તેમને સીધો નોકરીમાંથી બરતરફ કરવામાં નથી આવતા. જ્યારે ખાનગી વહીવટ કાર્ય દેખાવ પરફોર્મન્સ પર આધારિત હોય છે. દરેક ખાનગી વહીવટમાં કંપનીના માલિક કે મેનેજરને કર્મચારીઓ કે મજદૂરોને નોકરી પર રાખવા અને કાઢી મૂકવાની સત્તા હોય છે. ખાનગી વહીવટમાં કોઈ કર્મચારી યોગ્ય રીતે કામગીરી કરતો ન હોય તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. ખાનગી વહીવટમાં કર્મચારીઓને ચોક્કસ સમય મર્યાદામાં ઉત્પાદન અથવા વેચાણનું લક્ષ્યાંક આપવામાં આવતું હોય છે. જો કર્મચારી નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકે તો નોકરી જોખમમાં મુકાય છે. જાહેર વહીવટમાં કોઈ જાહેર એકમ ખોટ કરે તો તેના કર્મચારીઓના પગારમાં કાપ મુકાતો નથી. કોઈ સરકારી કોલેજ, કોઈ શાળામાં કોઈ વર્ષે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડો થયો હોય તો શિક્ષકોના પગારમાં કાપ મુકાશે નહીં. તેમનો ઇજાફો રોકવામાં આવતો નથી, પરંતુ ખાનગી કોલેજ કે શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન થાય તો શિક્ષકોના પગારમાં કાપ મુકાઈ શકે છે અથવા નોકરીમાંથી છૂટા કરવાની ફરજ પણ પાડી શકે છે. પાંચમો મુદ્દો છે વ્યવહાર. જાહેર વહીવટમાં નાગરિકોનું સાથેનું વર્તન અને પ્રેમપૂર્ણ હોતું નથી. દરેક નાગરિક સાથે એક સમાન વ્યવહાર રાખવામાં આવતું નથી. જાહેર વહીવટમાં નાગરિકો સાથે ભેદભાવભર્યું વર્તન ઘણીવાર જોઈ શકાય છે. તેમજ તમામ નાગરિકો માટે એક સમાન ધોરણો લાગુ પડે છે. ખાનગી વહીવટમાં ગ્રાહકો સાથેનો વ્યવહાર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે સરકારી ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારમાં કાયમી ગ્રાહકોને પણ નક્કી કરેલ વળતર જ આપવામાં આવે છે. તેનાથી વધુ વળતર આપી શકાતું નથી. જ્યારે ખાનગી દુકાન હોય તો દુકાન માલિક કાયમી ગ્રાહકોને ઈચ્છે તેટલું વળતર આપી શકે છે. તેટલું જ નહીં, વધુ ખરીદી પર વિશેષ વળતર પણ આપવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈશું તો રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં કોઈ વ્યક્તિ રોજ મુસાફરી કરતી હોય. કોઈક દિવસ એવું બને કે તે વ્યક્તિ ઉતાવળમાં પૈસાનું પર્સ ભૂલી જાય. તેમની પાસે હવે પૈસા જ નથી. તેમને ડ્રાઈવર અને કંડક્ટર ઓળખતા હોવા છતાં ટિકિટ વગર મુસાફરી કરવા દેવા ના શકે, કારણ કે નિયમો તમામ મુસાફરો અને વ્યક્તિઓ માટે સમાન રીતે લાગુ પડે છે. આવી જ કોઈ વ્યક્તિ જો ખાનગી બસમાં કાયમી મુસાફરી કરતી હોય અને કોઈક દિવસ બસ ભાડું ન હોય તો કંઈ વાંધો નહીં, આવતીકાલે ભાડું આપી દેજો તેમ કહીને તેમને મુસાફરી કરવા દેવામાં આવતી હોય છે. ખાનગી વહીવટમાં ગ્રાહકો સાથેનું વર્તન અને વલણ આદરપૂર્ણ હોય છે. માર્કેટિંગ સફળતા માટે ગ્રાહકો સાથે આદર અને નમ્રતાથી વર્તવું બહુ જ જરૂરી હોય છે. દરેક ખાનગી વ્યવસાયની સફળતા અને ગ્રાહકોને આકર્ષવા, ખુશ રાખવા અને જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગ્રાહક સંતોષ દરેક ખાનગી સંસ્થા માટે મહત્ત્વની બાબત છે. આથી ખાનગી વહીવટમાં ઉત્તમ કક્ષાની ગ્રાહક સેવા પૂરી પાડવામાં પણ પ્રયત્ન કરવામાં આવે છે. છઠ્ઠો મુદ્દો છે અભિગમ. જાહેર વહીવટ અમલદારશાહી અભિગમ ધરાવે છે. અમલદારશાહી ચોક્કસ રીતે વ્યવસાયિક સિદ્ધાંતો અને નીતિ નિયમો અનુસાર વહીવટ કરે છે. જાહેર વહીવટમાં
અમલદાર શાહીને નિયમોને વળગી રહેવાની જડતા, જટિલતા અને કઠોરતા તેમજ જોખમ ટાળવાનું વલણ જોવા મળતું હોય છે. જાહેર વહીવટમાં અધિકારીઓએ અને કર્મચારીઓએ નીતિ નિયમ અનુસાર કાર્ય કરવા માટે બંધાયેલા છે. જાહેર વહીવટમાં તુમારશાહી એટલે કે રેડ ટેપિઝમ ઘણીવાર જોવા મળતું હોય છે. જાહેર વહીવટમાં અતિશય નિયમન અથવા વધુ પડતા ઔપચારિક નિયમો, વધુ પડતા બિનજરૂરી કાગળ કામ, બહુવિધ લોકો અથવા સમિતિઓ દ્વારા નિર્ણયને મંજૂરી આપવાની જટિલ પ્રક્રિયા વગેરે જેવી બાબતો વહીવટી કાર્યકારને વિલંબમાં મૂકે છે. સરકારની નીતિઓને બિનઅસરકારક બનાવે છે. ખાનગી વહીવટમાં પણ ચોક્કસ ધારાધોરણો હોય છે, પરંતુ નિયમોને વળગી રહેવાની જટિલતા જોવા મળતી નથી. ખાનગી વહીવટ વ્યવહારુ અને લવચિક હોય છે, એટલે પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ. 7મો મુદ્દો, કાનૂની માળખામાં તફાવતો. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે કાનૂની માળખામાં પણ ખૂબ જ મોટા તફાવત જોવા મળે છે. જાહેર વહીવટ બંધારણીય અથવા વૈધાનિક કાયદા દ્વારા સંચાલિત થાય છે. જાહેર વહીવટ ચોક્કસ રાજકીય સત્તા દ્વારા બનાવવામાં આવેલા બંધારણ અને વૈધાનિક કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે છે. ખાનગી સંસ્થાનો વહીવટ પણ કાયદા અને નિયમો દ્વારા સંચાલિત હોવા છતાં તેમાં લવચિકતા અને અનુકૂલન ક્ષમતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈશું તો ભારતના રાષ્ટ્રપતિ બંધારણ અનુસાર કાર્ય કરવા બંધાયેલા છે. તેઓ જરૂરિયાત મુજબ બંધારણમાં ફેરફાર કરી શકતા નથી. ખાનગી વહીવટના કિસ્સામાં કોઈ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે મુખ્ય વહીવટી અધિકારી જો જરૂરી હોય તો કાયદામાં ફેરફાર કરી શકે છે. જવાબદારી અને નિયંત્રણ 8મો મુદ્દો છે, જેની વાત કરીશું તો જાહેર વહીવટમાં કોઈ પણ કામ માટે જવાબદારી નિશ્ચિત હોય છે. વહીવટદારે તેમની કામગીરીનો સંતોષકારક હિસાબ આપવો પડે છે. તેમને સોંપેલી સત્તાનો તેઓ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે છે. જાહેર ઈચ્છા એટલે કે પબ્લિક વિલની ઝડપથી અને સકારાત્મક પ્રતિક્રિયા આપવી પડે છે. વહીવટમાં નાગરિકોનો વિશ્વાસ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સરકાર જવાબદારીપૂર્વક વર્તવું પડે છે. વહીવટ કરતા કાયદાની મર્યાદામાં રહીને તેમની સત્તાઓ અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે તે માટે તેમના પર કેટલાક કાયદાકીય નિયંત્રણો પણ મૂકવામાં આવતા હોય છે. સંસદીય કારોબારી પર ધારાસભાનો અંકુશ હોય છે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સાંસદ મંત્રીઓને નીતિ વિષયક પ્રશ્નો પૂછી શકતા હોય છે અને તેઓ સંતોષકારક જવાબ આપવા માટે મંત્રીઓ બંધાયેલા છે. આ ઉપરાંત મંત્રીમંડળ વિરુદ્ધ સંસદમાં ધ્યાન દરખાસ્ત, સ્થગિત દરખાસ્ત, અવિશ્વાસ પ્રસ્તાવ, નિંદા દરખાસ્ત, કાપ દરખાસ્ત વગેરે જેવી દરખાસ્તો લાવીને વિરોધ પક્ષ સરકારની નિષ્ફળતા અંગે લોકોનું ધ્યાન દોરતું હોય છે. સંસદની ચર્ચાઓનું જીવંત પ્રસારણ થતું હોય છે. આથી શાસક પક્ષ પણ જવાબદારીપૂર્વક કાર્ય કરે છે અને લોકમત પોતાની વિરુદ્ધમાં ન જાય તેની પૂરતી તકેદારી રાખતું હોય છે. ખાનગી વહીવટની વાત કરીએ તો માલિક કે મેનેજર દ્વારા આપવામાં આવેલી નીતિઓ કે લેવાયેલ નિર્ણયો માટે લોકોને કોઈ સ્પષ્ટતા આપવાની હોતી નથી. ખાનગી વહીવટમાં બજાર આધારિત કંપનીના હિતમાં નિર્ણયો લેવાય છે. લોકોને તેના જવાબદાર પણ હોતા નથી. ખાનગી વહીવટમાં જ્યારે કોઈ કર્મચારીને ફરજ સોંપવામાં આવે છે ત્યારે તેણે તેની શ્રેષ્ઠ ક્ષમતા, અનુભવ, પ્રમાણિકતા અને કાર્યક્ષમતાથી ફરજ બજાવવાની હોય છે. પરંતુ કર્મચારી ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય તો કંપનીના માલિક કે ઉચ્ચ અધિકારીઓ તેને ખુલાસો પૂછી શકે છે, પરંતુ તેણે જાહેર જનતાને કોઈ ખુલાસો આપવાનો નથી આવતો. ખાનગી વહીવટમાં જાહેર વહીવટ જેટલો નાણાકીય અંકુશ નથી હોતો. ખાનગી વહીવટમાં ખર્ચ પર છૂટછાટ હોય છે. 9મો મુદ્દો છે એકાધિકારવાદ. જાહેર વહીવટના ક્ષેત્રમાં જો સરકાર ઈચ્છે તો પોતાનો એકાધિકારવાદ જાળવી રાખે છે. તેની સાથે સ્પર્ધા કરવા માટે ખાનગી કંપનીઓને
મંજૂરી આપવામાં આવતી હોય છે. ઉદાહરણ તરીકે ભારત સરકારે રેલવેની વ્યવસ્થાપના કરી, પરંતુ કોઈ ખાનગી કંપનીને રેલવે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ખાનગી વહીવટમાં એક સમાન માલના ઉત્પાદન કે સેવામાં કોઈ એકાધિકાર જોવા મળતો નથી. લોકોની સમાન જરૂરિયાતો કે સેવાઓ પૂરી પાડવા માટે ખાનગી વહીવટમાં ઘણી વ્યક્તિઓ અથવા કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી જોવા મળી શકે છે. આવકના સ્ત્રોતોમાં તફાવત. આ એક બહુ અગત્યનો મુદ્દો છે કે જાહેર વહીવટતંત્રની આવકના મુખ્ય સ્ત્રોતો મુખ્યત્વે કર, ફી વગેરે હોય છે. સરકારે પોતાના કાર્યો કરવા માટે કર એ આવકનો એક મુખ્ય સ્ત્રોત છે. જાહેર વહીવટ અને કોર્પોરેશન વેરો, આવક વેરો, સેવા વેરો, ઉત્પાદન વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, મિલકત વેરો વગેરે આવકના સ્ત્રોતો ગણાતા હોય છે. જાહેર વહીવટમાં નફો કરતી જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી પણ આવક થતી હોય છે. ખાનગી વહીવટતંત્રની માલનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરે છે તેના કરતાં વધુ કિંમતે ઉત્પાદન વેચીને અથવા સેવા પ્રદાન કરીને આવક મેળવતી હોય છે. 11મો અને અંતિમ મુદ્દો તો સેવાની અગત્યતા. જાહેર વહીવટ હોય કે ખાનગી વહીવટ, બંને વચ્ચે સેવાની અગત્યતાની દ્રષ્ટિએ પણ તફાવત જોવા મળે છે. જાહેર વહીવટની પ્રાથમિક સેવાઓ નાગરિકો માટે ખૂબ અગત્યની હોય છે. શાળાઓ, કોલેજો, આરોગ્ય સંભાળ, વીજળી, સ્વચ્છતા, જાહેર પરિવહન, પીવાનું સ્વચ્છ પાણી વગેરે જાહેર સુવિધાઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. જાહેર સુવિધાઓ કોઈ પણ વ્યક્તિ માટે પરવડી શકે તેટલા આર્થિક ખર્ચ ઉપલબ્ધ હોય છે. સરકાર રોજિંદા જીવનમાં નાગરિકોને જાહેર સુવિધાઓ પૂરી પાડતી હોય છે. આથી નાગરિકોના જીવનની ગુણવત્તા સુનિશ્ચિત થાય છે. જાહેર સુવિધાઓ એકવાર તે પૂરી પાડવામાં આવે તો તેનો લાભ સમાજના ઘણા લોકો લે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વિસ્તારના એક ગામથી બીજા ગામ જવા બસ સેવા શરૂ થાય છે તો ઘણા લોકોને બસ સેવાનો લાભ મળે છે. પરંતુ અચાનક આવી જાહેર સુવિધા બંધ કરવામાં આવે તો નાગરિકો પારાવાર મુશ્કેલીઓ અનુભવતા હોય છે. લોકો તેનો વિરોધ કરે છે. ઉચ્ચ સ્તરે પુનઃ શરૂ કરવા રજૂઆત અને દબાણ કરવામાં આવતું હોય છે. અને ખાનગી વહીવટ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાઓ લોકોને ઉપયોગી હોવા છતાં તેમાં ફરજિયાતપણું ના લાવી શકાય. કોઈ શહેરમાં કોઈ ખાનગી કંપની દ્વારા ટેક્સી સેવા શરૂ કરવામાં આવી હોય અને તે સેવા બંધ કરવામાં આવે તો લોકો તેનો વિરોધ કરી વાંધો ઉઠાવી શકતા હોય, પણ એને ફરજ ના પાડી શકે કે તમે ફરીથી શરૂ કરો. તો મિત્રો, આજે આપણે વાત કરી જાહેર વહીવટમાં સમાવેશ, જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેના સંબંધો, એમના વચ્ચે શું સામ્યતાઓ છે અને શું તફાવત રહેલા છે, જેનાથી આપણે જાહેર વહીવટને વધારે વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક સમજી શકાય છે. આજના લેક્ચર માટે આટલું જ. ફરી મળીશું આવનાર લેક્ચરમાં. નમસ્કાર. स्वाध्यायः परः